જય શ્રી સ્વામિનારાયણ ભક્તો। સત્ય સિદ્ધાંત સમિતિનો ઉદ્દેશ્ય એ છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત મૂળ સિદ્ધાંતોનું પુનઃસ્થાપન અને રક્ષણ। સત્ય સિદ્ધાંત સમિતિના સભ્ય દ્વારા દેશ વિભાગ લેખની પ્રણાલિકાને સમજવાનો પ્રયાસ કરીએ। અમારા સત્ય સિદ્ધાંત સમિતિના જાજા કરીને જય સ્વામિનારાયણ। તો આપણે ગયા વિડીયોમાં વાત થઈ હતી એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા, ભગવાને સ્થાપેલા સિદ્ધાંત, બંધારણ, નિયમો અને પ્રથમ પોતાના જીવનમાં આત્મસાત કરી અને તેનો સમાજમાં પ્રચાર અને પ્રસાર કરવો એની સંપૂર્ણ જવાબદારી, ફરજ, કર્તવ્ય જે કહો એવી વાત આપણે ગઈ વખતના વિડીયોમાં થઈ। તેમાં તમને એક પ્રમાણ પણ આપણે આપ્યું કે સ્વામિનારાયણ ભગવાને સુકાનંદ મુનિ પાસે દેશ વિભાગના લેખ નામનું સંપ્રદાયનું બંધારણીય ગ્રંથ લખાવ્યું છે, જેના અંતમાં બંને આચાર્યો તેમજ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ગોવાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી આવા સંતોની, આચાર્યોની અને બ્રહ્મચારીની સાક્ષી રૂપે સહી પણ લીધેલી છે। આવું જે બંધારણીય ગ્રંથ એનો પ્રચાર અને પ્રસાર કરવામાં છે કે આજે સ્વામિનારાયણ ભગવાનને માનતા 90થી 95% લોકોને એ ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને આવું બી એક દેશ વિભાગના લેખ નામનું બંધારણીય ગ્રંથ લખાવ્યું। હવે આપણે આગળ બીજું તમને હું પ્રમાણ આપું છું। આ દેશ વિભાગના લેખની અંદર સ્વામિનારાયણ ભગવાને 2 દેશ ગાદીની સ્થાપના કરી છે। એમાં એમને ભારત દેશના 2 ભાગ કર્યા છે। પૂર્વમાં કલકત્તાથી લઈ ઉજ્જૈન, કલકત્તાથી લઈ કાશી, કાશીથી લઈ ઉજ્જૈન અને ઉજ્જૈનથી લઈને દ્વારકા સુધીના બોર્ડરના લગભગ 70-75 ગામોના નામ લખ્યા છે કે આ ગામ, એનો ઉપરનો ભાગ ઉત્તર ભારત જેનું ગાદી સ્થાન અમદાવાદ કાલુપુર મંદિર, નીચેનું દક્ષિણ ભારત જેનું ગાદી સ્થાન વડતાલ। અને આ બંને ગાદી ઉપર ભગવાને 2 આચાર્યોની સ્થાપના કરી છે। કોની કરી છે? તો કે ભગવાન સ્વામિનારાયણે ધર્મવંશમાંથી, એટલે કે ધર્મદેવ અને ભક્તિ માતાના વંશમાંથી પોતાના જે ભગવાનના 2 ભાઈ હતા, એક મોટા ભાઈ રામ પ્રતાપજી, તેમના પુત્ર જે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, અને નાના ભાઈ જે ઈચ્છારામજી, તેમના જે દીકરા શ્રી રઘુવીરજી મહારાજ, એ બંનેને સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકાર કર્યો છે અને ત્યાર પછી આ 2 ગાદી પર એમની સ્થાપના કરી છે। અને ત્યાર પછી આ 2 દેશ ગાદીમાં જે કાંઈ પણ વસ્તુ આવેલી છે એ ભગવાને આ બંને આચાર્યોને વેચી આપી છે, જેનું સંપૂર્ણ લખાણ ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગના લેખમાં કર્યું છે। તો હું તમારી સમક્ષ એ જ દેશ વિભાગના લેખના જે મહારાજના લખેલા પ્રસાદીના શબ્દો છે એ જ વાંચીને બતાવું છું, તો ધ્યાનથી અને સાંભળજો। એ દેશ વિભાગના લેખમાં ભગવાન લખે છે, लिखावितम स्वामी श्री सहजानंद जी महाराज व पांडे अयोध्या प्रसाद राम प्रताप तथा पांडे रघुवीर इच्छाराम जत तमो 2 भाई ने अमो दत्तपुत्र करीने अमारा सत्संगी सर्वेना आचार्य स्थाप्या छे ने अमारा मंदिर श्री नरनारायणना तथा श्री लक्ष्मीनारायणना तथा श्री राधाकृष्ण आदिकना तथा सत्संगीમાં જે ધર્માદાની પેદાશ તે તમો 2 ભાઈને આપી છે ને તેની તમો 2 ભાઈને વેચાણ કરી આપી છે। તેની વિગત સીમાડાના ગામ લખ્યા છે। પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તા, શ્રી કાશી, શ્રી ઉજ્જૈન, બધા મેં કીધા એમ 70-75 ગામના નામ લખતા છેલ્લે ખંભાળિયું તથા શ્રી બેટ જે દ્વારકા શ્રી બેટ આદિક દેશ છે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની હદમાં છે। તે
સર્વ દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માનક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિ જે આવે તે તથા ધરતી વાડી તૃણ તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા જે મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. આ જે સીમાડાના ગામ લખ્યા એને નીચેનો જે દક્ષિણ દેશ એનામાં જે કંઈ પણ આ છે એ બધું લક્ષ્મીનારાયણ દેવનું છે અને ઉત્તર ભારતમાં જે આવેલું છે એ બધું નરનારાયણ દેવનું છે. એવી રીતે દેશ વિભાગે સહિત મંદિરોની વેચન કરીને ચિઠ્ઠીયું 2 પાનાની નાખ્યું. તેમાં શ્રી નરનારાયણના મંદિરની ચિઠ્ઠી પાંડે અયોધ્યા પ્રસાદને ભાગે આવી છે. તે શ્રી નરનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે અયોધ્યા પ્રસાદની છે ને શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ચિઠ્ઠી પાંડે રઘુવીરને ભાગે આવી છે. તે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે રઘુવીરની છે ને સત્સંગીમાંથી તથા કુસંગીમાં ધર્માદાની ઉઘરાત કરવા જાય તે પોતપોતાની હદમાં જાય પણ કોઈ કોઈની હદમાં જાય નહીં. તો મહારાજે કેટલું સ્પષ્ટ શબ્દોની અંદર અહીંયા લખ્યું છે કે આ 2 દેશ ગાદી કરી છે અને આ 2 દેશ ગાદીમાં જે કંઈ પણ આવેલું છે મહારાજે અંદર પથ્થર કંકર તૃણ આ 2 ભગવાને કીધું કે આ લક્ષ્મીનારાયણનું છે અને આ નરનારાયણનું છે અને એ નરનારાયણ દેવ મંદિર અને લક્ષ્મીનારાયણ દેવ મંદિર અને એની પેદાશ બધી કોને આપી છે તો કે નરનારાયણ દેવની દેશની બધી પેદાશ અને ધર્માદ અને મંદિરોથી બધું એ અયોધ્યા પ્રસાદજી મહારાજને આપેલું છે અને દક્ષિણ ભારતનું બધું જ રઘુવીરજી મહારાજને આપેલું છે. આવું સ્પષ્ટ શબ્દોમાં ભગવાને અહીંયા આગળ લખાણ લખાયું છે. આનો પ્રચાર ને પ્રસાર આજ દિન સુધીને સંપ્રદાયની અંદર જેવો થવો જોઈએ એવો કરવામાં આવ્યો નથી કે ભગવાને 2 ગાદી સ્થાપી છે અને એ બંને ગાદીની અંદર આચાર્ય તરીકે આ 2 ધર્મકુળની સ્થાપના કરી છે અને આ બંને દેશની અંદર જે કાંઈ પણ મેળી મંદિર પથ્થર કંકર તૃણ જળ વાડી ફૂલવાડી બગીચા મંદિરો રૂપિયા પૈસા હીરા મોતી ઝવેરાત જે કંઈ પણ આવેલું છે તે આ બંને આચાર્યોનું છે. અને એમાં મહારાજ આગળ લખે છે કે અમે તમોને મંદિરો આદિ જે આપ્યું છે તેમાં કોઈ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા તે કોઈ કાળે ડર દાવો કરશે નહીં ને અમારી શિક્ષાપત્તિ પ્રમાણે તમે રહેજો ને એ સર્વે પણ શિક્ષાપત્તિ પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહી તમારી સેવા કરશે ને સરકાર દરબાર આદિ કોઈના વાંક તળે આવે એવું અયોગ્ય કામ કોઈ કાળે કરશે નહીં. તેમ ગમે તેવો આપતકાળ પડશે તો સત્સંગમાં ભીખ માંગી ખાશે પણ આચાર્યને માથે આવે એવું કોઈનું કરજ કરશે નહીં. સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા એ સમસ્તના તથા સત્સંગી સમસ્તના તમો 2 ગાદીવાળાને આચાર્ય સ્થાપ્યા છે. તે સર્વે નિરંતર તમારી આજ્ઞામાં રહેશે ને તમારી સેવા કરશે ને શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે
તથા જોગે તથા તપે તથા વૈરાગ્ય આદિક ગુણે વિશેષ હોય ને તેથી શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાડા સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે જે તમારા જીવના કલ્યાણના અર્થે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો ને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો ને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થશે નહીં ને અતિ કષ્ટને પામશે. જો મહારાજે અહીં શ્રાપ દઈ દીધો. હવે તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને આટલા સ્પષ્ટ શબ્દોની અંદર લખાણ કરીને આપ્યું છે કે મેં 2 જ ગાદી સ્થાપી છે. આ 2 ગાદીનો ત્યાગ કરી કોઈ અન્ય આશ્રય કરશે તો એ આ લોક અને પરલોકમાં કોઈ કાળે સુખી થશે નહીં અને અતિ કષ્ટને પામશે. આટલું દાન સમિતિનું આ જે અભિયાન છે એમાં તમે સર્વે હરિભક્તો અને સંતોને જોડાવા માટે વિનંતી કરીએ છીએ. આ સ્ક્રીન ઉપર જે અમારો મોબાઈલ નંબર આપેલો છે તો એ નંબર ઉપર જો તમે આ અભિયાનમાં સક્રિયતાથી જોડાવા માગતા હોય તો પોતાનું નામ, ગામ અને મોબાઈલ નંબર લખીને મોકલો. એ સાથે સર્વેને અમારા જય શ્રી સ્વામિનારાયણ. તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર નામ, ગામનું નામ અને ફોન નંબર લખી વોટ્સએપ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ લખો.